બોલો સતગુરુદેવની પોપટ રામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વરની જય ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. આપણે સુરતની અંદર 2-3 દિવસ પહેલાં 18 થી 20 ઇંચ વરસાદ પડ્યો. એટલે કેટલું કહેવાય, 1.5 ફૂટ જેટલું પાણીનો થર થઈ જાય એને 18 ઇંચ કહેવાય. 18 ઇંચ એટલે 1.5 ફૂટ. 1.5 ફૂટ પાણીનો થર થાય એટલું પાણી પડ્યું. આપણને એમ થાય કે આટલું પાણી આકાશની અંદર રહેલું હોય તો એ પડદઈને હેઠું કેમ નથી પડતું? પણ એ પાણીને ધર્મ કયો, વચન કયો, બ્રહ્મ કયો, એનો આધાર છે. અને એના આધાર પ્રમાણે એની મર્યાદામાં એ આકાશની અંદર પાણી ટકી રહેલું છે. અને એની ઈચ્છા થાય ત્યારે વરસાદ રૂપે વરસાવે છે. એટલે દાદા રામદેવજી કે આરે ધર્મે 12 મેઘ વરસે. આ ધર્મ એટલે આપણે આગું નહીં જવાનું, પણ આપણને જે ગુરુ વચન મળ્યું છે એને આધારે આ વરસાદ વરસે છે. ખૂબી કેવી છે? જગતની અંદર 49 વાયુ છે. એમાં એક પ્રવાહ વાયુ એ અનગળ સમુદ્રનું પાણી છે. ગરમી પ્રગટાવીને એ પાણીને વરાળ રૂપે ખેંચીને આકાશમાં લઈ જાય છે. અને પાછું એનું એ જ પ્રવાહ વાયુ આકાશની અંદર વાદળનું બંધારણ કરે છે. અને એનો એ જ પ્રવાહ વાયુ એ જગતમાં વરસાદ વરસવાની અનુકૂળતા હોય એવું વાતાવરણ ઊભું કરે છે. અને વરસાદ વરસે છે. તો એ પ્રવાહ વાયુ આ તો એક વરસાદ વરસાવવાનું કામ કરે છે. પણ પાણી એટલે શું? ટીપે ટીપે પાણી પડે, એ ટીપા ભેગા થાય, પછી એ પાણીને આપણે એ ટીપાને ગોતી નથી શકતા. કેટલું પાણી આંકડા માંડો તો આંકડા મંડાઈ ન શકે. કારણ કે ટીપા રૂપે વરસે ત્યારે જુદું હોય છે. બધા ટીપા ભેગા થાય એટલે એક થાય છે. ત્યારે ખરેખર પાણી કેવું, કેવડું અને કેવી રીતે, આ એક પરિબ્રહ્મ પરમાત્માના ઘરની અકળ વાત છે. પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ, આ પૃથ્વી એક ધગધગતો ગોળો હતો. ધગધગતો એટલે હજી ઊંચે હોય તો આ વસ્તુ બળી જાય. એમ કહેવાય છે, આપણા શાસ્ત્રો કહે છે કે 4000 વર્ષ સુધી એક ધારો વરસાદ વરસ્યો ત્યારે પૃથ્વી ઠરી. અને એ વખતે 999 બાવા બની ગયા. બાવા એટલે 999 નદીઓ થયું. એની મારફત આ સમુદ્રમાં અનગળ પાણી ભેગું થયું. આ વાત શાસ્ત્રો કહે છે. પણ આ પાણીને ઉત્પન્ન કેમ કર્યું? ભગવાનની કૃતિની અંદર સૌથી મોટામાં મોટી કૃતિ એટલે કામ પાણીને ઉત્પન્ન કર્યું કહેવાય છે. એટલે આપણા ભજનોમાં ગવાય છે કે આ ધણીએ જ્યારે સૃષ્ટિ રચાવી ત્યારે પ્રથમ પવનને પાણી. પવન અને પાણીથી આપણું જીવન ચાલે છે. પાણીના એક બૂંદમાંથી રબરની આખી કાયા જેવું શરીર બને છે. અને પવનથી એ શરીર ચાલે છે. આ 5 તત્વમાં જો એની અકલ કલાનો આપણને ખ્યાલ આવે ને એમાં ઊંડા ઉતરી તો પ્રથમ ઊંડું ક્યાં ઉતરવાનું?
પવનની અંદર, આપણી અંદર પવન પ્રાણ શ્વાસ રૂપે છે. એમાં શા માટે ઊંડું ઉતરવાનું કે શ્વાસ ચાલે છે તો આપણે જીવન જીવીએ છીએ. તો શ્વાસની અંદર કઈ એવી વસ્તુ છે કે જે આપણને જીવન આપે છે? શ્વાસની અંદર એક ચેતન શક્તિ, ચેતન એટલે જીવંત શક્તિ, જીવતું તત્વ. મરેલું તત્વ હોય તો પડ્યું રહેશે, હલનચલન કાંઈ નથી થતું. પણ જીવતું તત્વ હોય તો હલનચલન થાય છે. તો આપણો પ્રાણ શ્વાસ છે એ ચેતન તત્વનું કારખાનું છે. અને આ કારખાનું બન્યા પછી શ્વાસ ચાલુ થયું. એની ખૂબી એવી છે કે શ્વાસ ખાલી હાલે છે, પણ એની ચેતન શક્તિ આખા શરીરમાં રોમે રોમની અંદર રૂવાડે રૂવાડે ચાલે છે. અને બીજું પાણી છે તો આપણું જીવનની અંદર જે પુષ્ટિઓ શક્તિઓ જોઈ, બધી પ્રકારના વિટામિનો આ તે બધું બનાવટ પાણીથી થાય છે. અને પાણી, પવન અને અગ્નિ, ગોળો ઉત્પન્ન થયો ત્યારે અગ્નિ હતી. એ ત્રણથી જગતની રચના થઈ. ભગવાનને જ્યારે આ જગતનો નાશ કરવો છે ત્યારે ત્રણમાંથી એક તત્વને છૂટું મૂકશે. છૂટું મૂકે એટલે પવનને ભગવાન વેક્યુમ ઊભો રાખી દે, તોય સમગ્ર જીવસૃષ્ટિ અને બ્રહ્માંડો બધા ભેગા થઈને ભાંગીને ભૂકો થઈ જાય. ભૂકો થયા પછી પણ એની અસ્થિર ન રહે, એવી રીતની પરમાત્મા ખૂબી કરે છે અને આખું જગત જ ન હોય. આવો અંધકાર થઈ જાય, એ અંધકાર ભગવાનની રાત્રિ કહેવાય છે. વળી પાછું એને સ્ફુરણ કરે ભગવાન કે એકોહમ ભવિષ્યામી, હું એક રૂપે છું, આમાંથી અનંત રૂપે થાઉં. તય આ જગતમાં 84 લાખ જીવ સૃષ્ટિની રચના થાય છે. અને પવન વેક્યુમ કરે તો એ પૃથ્વીનો નાશ થાય છે અને છૂટો મૂકી દે. એકદમ વાવા માંડે ઝડપથી 500-700 કિલોમીટરની ઝડપે આખું જગત નાશ થાય છે. પાણી વગર પણ આપણે આપણો જ દાખલો લઈએ તો જાજી વાર જીવી નથી શકતા. અને એનું પાણી આપણે જેમ વરસ્યું એ કરતાં અનગળ થઈ જાય તો એ નાશ થાય છે. અગ્નિ આપણે આ વર્ષે ઉનાળામાં 2 જ પોઈન્ટનો વધારો થયો તો એ પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ. એ 10-15 પોઈન્ટનો વધારો થાય એટલે પટોપટ જીવ સૃષ્ટિ નાશ પામવા માંડે. તો આ ત્રણ તત્વ છે જગતના સંચાલન રૂપે છે. અને આપણા દેહમાં ઉપરાંત પૃથ્વી તત્વ અને આકાશ તત્વ બેનો ઉમેરો કરો એટલે 5 તત્વ થાય. પૃથ્વી તત્વમાં આપણામાં જે ઘન ભાગ, જમાવટ ભાગ છે એ પૃથ્વી તત્વ છે. આકાશ તત્વ, આકાશને અનંત કહેવાય છે, જેનો કોઈ છેડો નથી. એ આપણા દેહમાં એવી રીતે ગોઠવાયેલું છે કે દરેકને ધક્કો મારીને કામ કરાવવાની શક્તિ આપે છે. તો આ બધી વસ્તુ આપણે કીધી, એમાં સંચાલન કેવી રીતે કરવું, કેમ કરવું, એનો રાજા આપણું મન છે. મેઘજરણ ઘાસ તરણ, જેનો ગણતા ન આવે પાર. વરસાદ વરસતો હોય, 1 ફૂટનું ખાલી આપણે માપ લઈ, એમાં કેટલા ટીપા પડે એ ગણું તોય આપણે ટીપા ગણી ન શકીએ. એવા તો લાખો કરોડો ટીપા થાય છે. એ મેઘજરણ ઘાસ તરણ, પૃથ્વી ઉપર કેટલું ઘાસ છે એ ગણવા જાઉં આખી જિંદગીમાં એ ગણી ન શકો. પૃથ્વી ઉપર છે એવું નહીં, સમુદ્રને તળિયે પણ એવી વનસ્પતિ છે જે અદ્ભુત અલૌકિક કામ કરે છે. તો મેઘ તરણ ઘાસ તરણ એનો ગણતા ન આવે પાર. એથી પણ આગળ જાય તો આપણું મન, એની અંદર જે સંકલ્પ વિકલ્પ વિચારો થાય છે એને કોઈ ગણી ન શકે.
24 કલાકની અંદર 25, 30 કે 40,000 વિચાર આપણામાં ફેંકાય છે. આ વિચારો જેને આપણે કહીએ સંકલ્પ અને વિકલ્પ. સંકલ્પ એટલે અહીંથી ઘેરે જવાની ઈચ્છા કરી, અને વિકલ્પ એટલે તૈયારી કરી કેવી રીતે જવું. આટલું થઈ જાય, સેકન્ડના ભાગોમાં થઈ જાય, વળી પાછો બીજો સંકલ્પ થાય. આ બધું ઓટોમેટિક થયા જ કરે છે. કેવી રીતે થાય છે? આપણા કર્મ પ્રમાણે થાય છે. અને આ બધાનું સ્થાન, મૂળ વસ્તુ ક્યાં છે? આપણને ગુરુમાં જ આપ્યું નામ છે. નામની અંદર વારે વારે સ્મરણમાં જાય. નામના શ્વાસાવરી તો સંકલ્પ વિકલ્પ એ ધીમે 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 સ્થિર થવા માંડે. સંકલ્પ વિકલ્પ સ્થિર થવા માંડે તો તરત જ નિર્વિકલ્પ એવી સ્થિતિ પ્રગટ થવા માંડે, જેને કબીર સાહેબ કહે કબીર વો કલ્પકું કલ્પના ન પહોંચે કોઈ, જેના હોઠ કંઠ હલ્યા નહીં, સેજે સમરણ હોય. સેજે સમરણ થવા માંડે એવી સ્થિતિ પ્રગટે ત્યારે સંકલ્પ વિકલ્પ મટી જાય છે. પલ પલ સતાવતી માયા, એ માયા પણ નથી રહેતી. આપણા લાખો કરોડો જન્મના કર્મ હોય, એ કર્મ પણ સાફ થવા માંડી જાય છે. ત્યારે કેવળ અદ્ભુત અલૌકિક આપણા આત્મામાંથી પ્રગટ થતો, આત્મા એટલે ચેતનમાંથી પ્રગટ થતો આનંદ છે, આનંદ રહે છે. જે આનંદ ખાવા પીવાના, હરવા ફરવાના, મોજ શોખના, ગમતા પ્રિય પદાર્થો છે, એમાંથી આનંદ પ્રગટે એની કરતાં અનંત ગણો આનંદ છે. અને એ આનંદને મહાપુરુષો કીધું કે આનંદ બ્રહ્મ કા રૂપે, અપરોક્ષ બ્રહ્મ કા મેલાણ, મારી હેલી સળી શિખર પર જોઈ લ્યું બેહદ કા પ્રમાણ. આનંદ બ્રહ્મ કા સ્વરૂપે. બ્રહ્મ કોઈ આકાર પદાર્થ કે વસ્તુ નથી. બ્રહ્મનું એક રૂપ આનંદ છે, બીજું રૂપ પ્રેમ છે, અને ત્રીજું રૂપ એ 24 કલાક આપણા ઘટમાં વાગતી મોક્ષની વધાઈ છે. નાદ બ્રહ્મ રૂપે નાદ વાગે છે, એને શાસ્ત્રમાં બ્રહ્મ કીધું છે. નાદ બ્રહ્મ, બ્રહ્મ એટલે પરમાત્માનું રૂપ છે. એટલે આપણે તો કરવાનું શું કે જેમ બને એમ સ્મરણમાં લઈ થાઓ, એટલે ઓટોમેટિક આપણી અંદર નાદ થાય. નાદ ક્યારે થાય? બરોબર ખ્યાલ રાખવાનો કે ગુરુ મહારાજ આપ્યો શબ્દ, એમાં આપણી સુરતા ટચ કરશે એટલે એ જ ઘડીએ નાદ ચાલુ. નાદ ચાલુ છે પણ આપણને અનુભવમાં આવશે. જેને કહેવાય સંધિ. આપણે દિવસ આથમે, રાત્રિ ચાલુ થાય તે દિવસ સૂર્ય ચંદ્રના ઘરમાં થાય, એટલે સંધિ બેયનું મળવાનું થાય. તો એ આપણે જગતની અંદર મંદિરોમાં ઢોલ નગારા શંખ ઇત્યાદિ વગાડીએ છીએ, નાદ ચાલુ કરીએ છીએ. પણ આપણે અંદર 1 મિનિટમાં 15 શ્વાસ થાય છે. 15 શ્વાસમાં વારે વારે ચંદ્ર સૂર્યના ઘરમાં, સૂર્ય ચંદ્રના ઘરમાં, શ્વાસ ઉશ્વાસના ઘરમાં, ઉશ્વાસ શ્વાસના ઘરમાં આ સંધિ થાય છે. એટલે સંધિ વત્તા સંધ્યા. સંધ્યા થાય એટલે નાદ આમાં ચાલુ છે એનો આપણને અનુભવ થાય. અને એ અનુભવ થાય એટલે જેવો નાદ પ્રગટશે, અસંખ્ય પ્રકારના છે, પણ જે પ્રકારનો નાદ પ્રગટશે એ પ્રકારના આપણા મનની ગતિ, વિચાર, રહેણી કહેણી ઓટોમેટિક થાય. અમુક અમુક એવા તીક્ષ્ણ નાદ પ્રગટશે જે આંગળીનું ટેરવું ઓડને વાગે. દાખલા તરીકે રામસાગર, સિતાર, તાઈસો કોટો, પેટી બાજુ આંગળીનું આપણું ટેરવું ઓડને વાગે, એવા નાદ થવા મળશે. એટલે મન એ નાદ સૂક્ષ્મ છે, ઝીણા છે, એટલે આપણું મન સૂક્ષ્મ ઝીણું થતું જાય. આ બધી વસ્તુ થાય એટલે એકવાર મન પોતાનું મનત્વ છોડી દે. મનત્વ એટલે મેં નહીં, હું કાંઈ નથી. તો આ દેહની અંદર મન નથી તો સીધો જ આત્મા છે. અને સીધો જ આત્મા છે, એનાથી આપણું જીવન ચાલે છે. અને એને અનુભવવા માટે માનવ અવતાર મળ્યો. એને માટે આપણે ભજન સત્સંગ કરીએ છીએ, એને માટે ધ્યાન સ્મરણ છે. અને અનુભવમાં આવશે એટલે પછી કાંઈ પણ કરવાનું નહીં રે. જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુનદાન
એ બધું તો મટી જાય, પણ સમરણ ધ્યાન એ પણ મટી જાય. હદ પૂરી થાય એટલે સીધો જ અનહદ આનંદ પ્રગટશે. એટલે મહાપુરુષોએ ખરેખર મનુષ્ય જીવનની સફળતા માટે, અંતરનો આનંદ બ્રહ્મ સ્વરૂપનો એ પામવા માટે આ ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણનો યોગ કીધો છે. આ બધી વસ્તુ પાયાની છે. પણ આ વસ્તુ પાયાની દ્રઢ કરવા માટે પહેલું આપણું વર્તમાન અને રેણી કેણી મજબૂત એટલે ભક્તિને શોભે એવી રેણી કેણી. ભક્તિને શોભે એવી રેણી કેણી એટલે અગાઉ આપણે જોઈ તો દેવી દેવતા મહાપુરુષો, અવતારી પુરુષો, પીર ફકીર, સાંઈ ઓલિયા, કેટલાય મહાપુરુષો થયા. એ જીવન કેવું જીવા? એક તો પોતાના થકી કોઈ પણને દુઃખ ન થાય એવું જીવન જીવા. કોઈ પણના અવગુણ સામે જોયા વગર, નિંદા ટીકા કર્યા વગર પોતાને શું કરવું એ જોયું. અને પોતાને જેટલું થાય એટલું સહન કર્યું. સહન કરીને કોઈ પણ ભોગે ભક્તિ કરી. જો આવી રીતનું જીવન બને તો આપણી અંદર આપણો જ આત્મા ખુશ થઈને આપણે સ્મરણ કરી એમાં નજીક આવે છે. નજીક આવે એટલે આપણું સ્મરણ સહજ ઓટોમેટિક થવા માંડે. અને ઓટોમેટિક થાય એટલે આપણું જીવન કદાચ આપણે કઠારું લાગતું હોય, ટેન્શનવાળું લાગતું હોય, ભયવાળું લાગતું હોય, ગમે રીતનું લાગતું હોય, બધુંય મટીને આપણે હળવા ફૂલ જેવા થઈ જાય. અને હળવા ફૂલ જેવા થાય એટલે સ્મરણનો જે અવાજ છે એ અવાજ આપણને સંભળવા માંડે. એનો અવાજ સંભળાય ત્યારે આપણી અંદર રહેલા કામ, ક્રોધ, મોહ, લોભ, છળ, કપટ, ભ્રમણા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, દગો, કૂડ, કપટ, પ્રપંચ, પાખંડ, અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર બધા એની ભાગતા થઈ જાય. જેમ મધ્ય જંગલ હોય, જબરજસ્ત હોય, એમાં કેસરી સિંહની ત્રાડ પડે એટલે હાથી જેવું મોટું જનાવર, જેની કે અંદર સિંહ તો હાવ નાનું બચ્ચું લાગે, પણ એની ત્રાડ પડે એટલે હાથી જેવું જનાવર ભાગતું થઈ જાય. એમ આપણી અંદર નામ છે, એનો નાદ થઈ જાય એટલે કેસરી સિંહ છે. નામનો નાદ સ્મરણ દ્વારા થવા માંડે એટલે હાથી જેવા કામ, ક્રોધ, મોહ, લોભ બધા ભાગતા થઈ જાય. ન ઉભા રહે. એ ન રહે તો આખું જંગલ સાફ થઈ જાય. સાફ થઈ જાય તે રે કોણ? કેસરી સિંહ. કેસરી સિંહ એટલે નામ રે. અને નામ છે સર્વગુણ સંપન્ન, સર્વોપરી, બીજી રીતે કહી તો પરિપૂર્ણ છે. જેનામાં કોઈ કચાશ નહીં, કોઈ ઉણપ નહીં, કોઈ અધૂરપ નહીં. અને સાક્ષાત પોતે જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન કહેવાય. અને આદિ અનાદિથી નામ એક જ છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે. ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થાય છે. ચાલુ અત્યારે સ્થિતિ છે, નાનો લય એક દિવસ નાશ થાય છે. પણ નામની ઉત્પત્તિ સ્થિતિ લય લાગુ નથી પડતું. એટલે નરસિંહ મહેતા કહી, નામ તો જ્યારથી જેમનો જેમ છે, ત્યારથી તેમનો તેમ છે. વધે ઘટે નહીં વાલો, આવે ન જાય, જાય ન આવે. એ પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ કોણ? નામ. અને એનું બીજું રૂપ સદગુરુ. પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ, સદગુરુ. એ પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ એ તો જ્યારથી જેમનો જેમ છે, ત્યારથી તેમનો તેમ છે. જ્યારથી કેમ કીધું? ક્યારથી કોની માપ થાપ કાંઈ નથી. એટલે જ્યારથી જેમનો જેમ છે, ત્યારથી તેમનો તેમ છે. વધે ઘટે નહીં વાલો, એમાં વધઘટ ક્યારેય નથી થતી. આવે ન જાય, જાય ન આવે. જગતમાં એ આવતો નથી ને જાતો નથી, જાતો નથી ને આવતો નથી. એ તો જ્યારથી જેમનો જેમ છે, તેમનો તેમ છે. વધે ઘટે નહીં વાલો, આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, નહીં ભર્યો કે નહીં ઠાલો. સર્વે ગત, આખા જગતનું અનંત મંડાણ છે. એ મંડાણ એનું છે. કેવી ખૂબી છે કે પૃથ્વી જેવા કરોડો નહીં, અબજો નહીં, અબજો ઉપર ખરવો નિખરવો, શંકુમાં શંકુ પદમ આગમ કેટલાય હાલ્યા જાય તોય માપ ન હોય એવડું આ બ્રહ્માંડ છે. આવડો મોટો બ્રહ્માંડને કરવા વાળો એ ક્યાંય દેખાતો નથી. કોઈ ભગવાનને આવડો જોયો કોઈ? એમ કે નથી દેખાતો.
તો એ છે વચન રૂપે, નિરાકાર રૂપે. અને આપણને સદગુરુ મળ્યા એમાંથી આપણને ન સમજાય નિરાકાર, આપણે નિરાકારને સીધો માણી ન શકીએ, એટલે આકાર રૂપે સદગુરુએ રૂપ ધારણ કર્યું છે. અને એના દ્વારા આપણને નિરાકાર સમજાય, તે આકાર ને નિરાકાર બે ઓતપ્રોત થઈ જાય. તે દેહ જડ છે, એમાં ચેતન આત્માની અનુભૂતિ થાય. આપણો આત્મા નિરાકાર છે, દેહ આકારમાં છે. સદગુરુ આકારમાં છે અને એને નામ આપ્યું નિરાકારમાં છે. તો આવી રીતે જગતની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ઓત પ્રોત ખેલી રહેલ છે. શ્વેતકેતુ અને ઉદાલક ઋષિ થયા, એનો પુત્ર શ્વેતકેતુ હતો. 12 વર્ષ વિદ્યા ભણીને આવ્યું. એના બાપને કે હવે તમારે કાંઈ કરવા પાનું નથી. તો કે કેમ? બધું સંભાળી લે, હું ભણીને આવ્યો છું, વેદ શાસ્ત્ર પુરાણ બધું મને મોટે છે. બાપા કે દીકરા તું ભણ્યો પણ હજી ગણવાનું બાકી છે, મૂળ જ્ઞાન તારે બાકી છે. કે બાપુ મારામાં હું મૂળ જ્ઞાન બાકી હોય? કે બાકી છે. પછી બાપુજીએ પરીક્ષા આદરી, 1 ગ્લાસ પાણીનો ભરીને લાવી. કે પાણીનો ભરીને લાવ્યો, હાકરનો ભૂકો કરીને માલીમાં નાખી દીધી. હાકર ક્યાં ગઈ? કે ઓલો ઘડીક ફાફા માર્યા પણ જવાબ ન આવ્યો. તો કે બાપુજી આનો મર્મ શું? કે તો કે પાણીના બ્રહ્માંડની, પાણીની જેમ અનંત બ્રહ્માંડમાં પરિબ્રહ્મ પરમાત્મા વ્યાપક છે. કોઈ પણ વસ્તુ એમાં મળે છે એ ઓતપ્રોત થઈ જાય છે. દાખલા તરીકે આપણો દેહ છે, એની અંદર ચેતન મળી ગયું, એટલે જળ ને ચેતન બે જુદા છે, છતાંય આપણને એક રૂપે પાસે છે. અને બે જુદા થઈ જાય અને એક કેવી રીતે સમજણ આવશે તઈ તું પૂર્ણ કહેવાય છે. કે શ્વેતકેતુ અને ઉદાલકનો જબરજસ્ત સંવાદ છે, પણ આપણે આ ટૂંકમાં કીધી. બીજી રીતે કહી તો આપણે મકાન સણતા હોય, પાણીનું ગારિયું કરીએ, એટલે માટીની અંદર પાણી નાખીએ, 1 ટીપણું પાણી નાખી દઈએ, પછી એમાંથી 1 ગ્લાસ પાણી પીવું તો આપણા હાથમાં આવે? નથી આવતું. પણ એ જુદું પાડવું હોય, એ પાડવાનો મર્મ બતાવે, એવું નામ સદગુરુ છે. આપણા દેહની અંદર, આખા દેહમાં પગના અંગૂઠાથી માથાના શિખર સુધી ચેતન સર્વવ્યાપક છે. એને આપણે ગોતી છે, આપણી અંદર છે, આપણી સાથે છે, છતાંય પકડી નથી શકતા. આને કહેવાય માયા. જ્યારે પકડી શકીએ તો એ માયા હટી ગઈ. તો એને માટે ગુરુ કૃપાથી પકડાય છે. એટલે સદગુરુ સર્વોપરી સ્વરૂપ છે. મહાપુરુષો ગાયું કે ગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, જીવ માલામાં મેર, ચિત્તમાં સુખ જો ચાહે તો જાજા ગુરુજીને ઘેર. અનંત અપાર મહાપુરુષો ત્યાં, પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી પણ કોઈ એવો એકે નથી થયો ગુરુ વગર સિદ્ધ થયો હોય. બધાએ ગુરુને શરણે ગયા. જેને આપણે 10 અવતારી પુરુષો કે 10 અવતાર સદગુરુ કા છેલ્લા, સદગુરુ ફરતા આપ અકેલા. જેને સર્વોપરી ભગવાનના રૂપોમાં કહે કૃષ્ણ ને રામ, એ પણ ગુરુને શરણે ગયા. 12 વર્ષ સુધી કૃષ્ણે ચાંદીપુર ઋષિની સેવા કરી. તીકેડે એને બોધ મળ્યો, ઉપદેશ મળ્યો. રામચંદ્ર ભગવાન ગુરુ વશિષ્ઠ મુનિના આશ્રમે 12 વર્ષ રહ્યા. તન મન ધન લગાડીને સેવા કરી. ત્યાર પછી બ્રહ્મપદનો ઉપદેશ વશિષ્ઠ મુનિએ રામને જેમ સેમ પરખાયો. 12 વર્ષ ભણાવ્યો ખરો, બ્રહ્મ આને કહેવાય બ્રહ્મનો આધાર ને બધું ભણતર ભણાવ્યું, પણ સાક્ષાત્કાર 12મે વર્ષે કરાવ્યો. એ જ ઉપદેશ રામે પાછો નળ, નીલ, અગન, શબરી, શલ્યા, અહલ્યા, ભરત, શત્રુઘ્ન, સીતાજી, લક્ષ્મણ, હનુમાન ઇત્યાદિને આપ્યો. આ બધાની તો આપણે વાતો સાંભળીએ છીએ, પણ આપણને પણ એ જ ઉપદેશ મળ્યો છે. જે ભજન રામે કર્યું, જે ભજન કૃષ્ણે કર્યું, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવતાઓ, મહાન ઋષિમુનિઓ, જેટલા જેટલા મહાપુરુષો થયા જગતમાં, બધાએ ભજન એક કર્યું છે જે આપણે કરી રહ્યા છીએ એ. એટલે પહેલું તો આપણને મનની અંદર એવો પાવર હોવો જોઈએ કે આપણી પાસે મૂળ ભજન છે. અને જે ભજનની અંદર દરેક ધર્મ આવી જાય છે. ધર્મ એટલે સંપ્રદાય અત્યારના કદાચ 500, 1000 કે 10,000 હોય, પણ નામની અંદર બધાય સમાઈ જાય છે.
પછી ભક્તિના શુભ કર્મ, જપ તપ તીર્થ યજ્ઞ યાગાદિ કે પુનદાન, બધાય કર્મ નામના સાસા ભરો એની અંદર આવી જાય છે. ત્રીજી વસ્તુ કે નામની અંદર રામ કૃષ્ણ કે દેવી દેવતા અવતારી પુરુષો સંતો મહાપુરુષો એક નામનું સ્મરણ કરો એટલે બધા એમાં આવી જાય છે. એટલે ગોરખનાથ કે ઘટમાં ગણેશા, સરસ્વતી મુખમાં સાજે ઘટમાં ગણેશા. ગણેશ કયો, સરસ્વતી કયો, સરનર દેવ દેવતા દેવી જે કાંઈ કયો એ બધું નામમાં આવી જાય છે. અને જેના ઘટમાં એ નામનો ડંકો પીડ્યો એટલે સતનામ કા ડિયા ડંકા એને મોટી ગઈ સર્વે શંકા. પછી એને શંકા કુશંકા લોમ વિલમ બધું મટી ગયું. સતનામ કા એશા આધાર, આ વૈકુંઠમાં ખેલો નો ધારા. એનો આધાર એવો છે કે તમે કોઈનો આધાર રાખ્યા વગર નામને આજે વિશ્વાસે બેસી જાઓ, કાંઈ કરવા પણ નથી. સતનામ કા એશા આધાર, આ વૈકુંઠમાં ખેલો નો ધારા. હવે અવધૂત અવધૂત કાંઈ શું બોલો, 21 બ્રહ્માંડ કા તાળા ખોલો. અવધૂત મસ્ત દશા આપણી અંદર નામમાં સમા જાઓ એટલે છે. તો 21 બ્રહ્માંડ એટલે 7 પાતાળ, 7 આકાશ બ્રહ્માંડમાં અને 7 ખંડ. નાભીથી નીચે 7 પાતાળ છે. પાતાળ, તલાતલ, સુતલ, વિતલ, અતલ, મહાતલ ઇત્યાદિ. ઉપર 7 આકાશ છે નાભી ઉપર બ્રહ્માંડમાં. સતલોક, ભૂલોક, ભવલોક, મહલોક, વૈકુંઠલોક ઇત્યાદિ. નાભીની આજુબાજુમાં 7 ખંડ છે. 7 21 બ્રહ્માંડનો બધો ભેદ એક નામમાં આવે. 21 બ્રહ્માંડ કા તાળા ખોલો. અવધૂત અવધૂત કાંઈ શું બોલું, 21 બ્રહ્માંડ કા તાળા ખોલો. જબ તાળા ખુશી આવી હાથ. સદગુરુએ તાળું ઉગાડવાની ખુશી ગુરુ વચન આપ્યું છે. એ તાળા ખુશી આવી હાથ તબ સદગુરુ સલે મેરી સાથ. નામ આપ્યા પછી યાદ રાખવાનું કે સદગુરુ આપણી સાથે છે, આપણા અંતરમાં છે. કોઈ ક્ષણ એવી નથી કે સદગુરુથી આપણે દૂર હોય. આપણે ગુરુ મહારાજને 24 કલાકમાં 5-10 વખત યાદ કરી, પછી 50 વખત યાદ કરી, કલાક યાદ કરી. પણ ગુરુ મહારાજ તો શ્વાસે શ્વાસે આપણી અંદર યાદીમાં કાયમ માટે રહેલા છે. આટલી બધી અનંત કૃપા સદગુરુ સંતોની છે, એટલે એનો મહિમા અપરંપાર છે. અને એનાથી જગતમાં કોઈ મોટું નથી. એમ વેદ, વાણી, શાસ્ત્ર, પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ઉપનિષદો બધાય ગાય છે. અને એ મર્મ ભેદ મળ્યો હોય તો બીજું કદાચ તમને કંઈ યાદ ન આવે, યાદ ન રહે કે તમારી સ્થિતિ નાની અને કાંઈ કરી ન શકો, તો 2 વસ્તુની મજબૂત પકડ રાખો. એક સદગુરુ, ધ્યાનની મૂર્તિ. એને આપણે બ્રહ્માએ પહેલાં જ કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અને બીજું નામનું સ્મરણ. આ 2 વસ્તુ યાદ રહી ગઈ એટલે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, તુદેશ્વર માતની, લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની જય. સતગુરુદેવની.